મોર બની તને ઘટ કરે, મારું મન મોર બની તને ઘટ કરે. એ ભૂતડી, આ ડોસી મને ઘડીક વાર હક ના થાય. એ ભૂતડી, એ પણ શું છે તમારે? એ મુઈ ભૂતડી, તું તો કેટલી આરહુડી છે. અત્યારે પાડોશીન ઘરે ગઈતી ને તે એ કામ કરે તારા જેવું તો આરહુડું કોઈ નહીં. મમ્મીજી, મારે જેવું આરહુડું કોઈ ના હોય તો કઈ નહીં ને, મારો હથવારો તમે તો છો આરહુડા. જા જા હવે જડબારી, હું કઈ તાર જેવી આરહુડી નથી. હવે મમ્મીજી, તમે મારા જેવા આરહુડા નથી કાંઈ, મારાથી એ ઘણા આરહુ છો. કામ કરને તારું સની મની. હું તો અસલ મારું કામ જ કરતી હતી. કેવી અસલ હુતી હતી, પણ તમને ચ હક થાય છે. તમને પોહાતું જ નથી હું હખેથી હુતી હોઉં. અરે હા, હવે તને તો હું 4 બંગુ દઉં ને તીએ તો એકવાર હા કે. એક દી પાડોશીન ઘરે જાજે તો તને ખબર પડે. આપણે એકવાર કહીને તીએ તો હમે જ ઊભી આવીને રહી જાય. તું તો આરહુડી લેટતી રહી રાડું દે. હા તીએ અહીંયા આવ ને. ભગવાને એક મને જ પગ નથી આપ્યા કાઈ. મમ્મીજી, તમને પગ નથી આપ્યા, તમે મારા પાસે આવીને તમાર બોલાય ને. જા હવે સની મની ઊભી થા અને કામ કર. ઓડીને ધૂળેટી આવે સરી, કપ સફાઈ કર ને. આખો દી આરહુડી લેટતી જોય, કાઈ કામ ન કરે, ફોનમાં ચોટી હોય. જે હું લેટતી આવું ને તે જ માર હાહુને યાદ આવશે કે અહીંયા સફાઈ કરવાની છે, ऊ સફાઈ કરવાની છે, ને પોતે હુતો હોય ને તે એને કઈ યાદ નહીં આવે. તે તો ગેંડાની વાર યા ફરેણા દેશે. સની મની કામ કરને પછી જીભડો આગેરી. જીભડારી છે ને કઈ હાહુ, પોતે આખો દી ગેંડાની વાર જાડુ પાડુ શરીર લઈને બેઠા હશે ને મને કહેશે કામ કર કામ. આવી તે કઈ જીભડારી હાહુ હોતી હશે? મારું તો લોહી પી ગયા છે. હે મમ્મીજી, તમારી નજરમાં મારી કેટલી કિંમત છે? મારી નજરમાં તારી જરીએ કિંમત નથી. ભંગારના ભાવની છે તું. મમ્મીજી, ભંગારના ભાવમાં છે ને કાંક તો પૈસા આવે. તમારી તો ઈ કિંમત નથી. તમે કચરામાં પડ્યા હો ને તો તમને કોઈ કચરામાંથી ન ઉપાડે, એટલે ફાલતુ છો. હાલી જાને સની મની જડબારી. હાચું કઈ એટલે બચારાને મરચા લાગે પછી. મારી હાહુના નજરમાં છોકરાની વહુ એટલી હારી હોય, ખાલી એમ છે ને પોતાના છોકરાની વહુ જ હારી નથી હોતી. અને મારી નજરમાં એમ જ છે, બધીએ હાહુ હારી જોય. મારી હાહુ જેવી છે ભૂંડી હરખમણી. સની મની જીભડો મોઢામાં રાખીને હાલી જા. બાવા જામલ પડ્યા છે ને હજી તો હોશિયારી મારે હેરી રહી લેટે છે. કામ કરને. આ ઘર કોના નામે છે મમ્મીજી? મારા નામે. બીજા કોના નામે હોય? ઘર તમારા નામે ને સફાઈ હું કરું. ઘર મારા નામે કરો ત્યાં જ હું સફાઈ કરી, નકર તમે જ કર્યો હાથે. હું કઈ નહીં કરું. એક તો રોજ તાના દેશે, આ તારું ઘર નથી ને સફાઈ કરવા ટાણે મારું ઘર, તો તમે જ કર્યો. ઘરે તમારું ને ઘરની સફાઈ એ તમારી. હા જીભડારીનો હમણાં જીભડો તો જો હાલે કેચી જેવો હાલવા માંડ્યો છે ને જીભડો. તમાર જીભડો ચો ઓછો તો મારો ઓછો હાલે. વડ એવા ટેટા ને હાહુ એવી વહુ. હાહુનો જીભડો એ કેચી જેવો હાલે તે પછી વહુ નોય હાલે. હું તો આ હાલી મમ્મીજી. આ સેડારીન જે પૈસા માંગવા હોય ને શોપિંગ કરવી હોય ને પાણીપુરી ખાવી હોય ને તે તો એવી મીઠી થાશે ને જે સફાઈ કરવાની હોય તે તો રાડો રાડ થાશે. વહમું લાગે બચારીને કામ કરવું. બાય બાય મમ્મીજી. હાલી જાને સાની મની થોબડારી. આપણે તો આખો દી બીજું કઈ કામ જ નહીં. ઝાડુ કરી નાખો, પોતું માર નાખો, બાવા લ્યો. જે તહેવાર આવે ને ત્યાં હંધ્યોય છોકરીઓ જો પાર્લરમાં જાય, બાલ હમા કરાવે, આઈબ્રો કરાવે, મેકઅપ કરાવે. અહીંયા ઘરવાળા અહીંયા શોપિંગ કરવા લઈ જાય. અહીંયાની હાહુ તો અહીંયાને ગિફ્ટ આપે. અને એક મારી હાહુ કચરો કરી નાખો, પોતો કરી નાખો ને બાવા લઈ લ્યો. અને મારા ઘરવાળાની તો વાત જ ન પૂછો. શોપિંગ નું તો નામ જ નહીં લેવાનું. એને ખીચું ખાલી જો શોપિંગ કરવી હોય ને ત્યાં. આવાતે કોઈના ઘરવાળા હોતો હશે? મારા તો આંગરા તૂટી ગયા બાપા, ઝાડુ ને પોતા ને. હવે તમે જ કે હું આવી તીડવાની આ ઘર હું એકલા હાથે ચમકાવું છું, તો આ ઘર હવે મારા નામે ન હોવું પડે? તમે જ કયો. હું તો કહું હોવું પડે. તમે કયો હવે હોવું પડે કે નહીં? ઓ જાડી, શું એકલી બોલસ? હારું લ્યો, તમે આવી ગયા. હવે છે ને હું એકલી નહીં બોલું. હવે તમારે ભેગું બોલવાનું છે. ક્યાં જાવ છો? બારે. હા હવે બારે કાઈ નથી જાવું. ઘરમાં ટાંટીઓ તો રહેતો નથી. 2 દીની છૂટી આવી નહીં તો થોડો બારે ભાગો. બારે સનમાના કામ કરાવો મને. ના ઓ ભૈયા, સફાઈ બફાઈ મારાથી નહીં થાય. હા તમારાથી તો ન જ થાય ને. તમે તો સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા છો. સનમાના કામ કરો કામ. ઘડીક વાર ટાંટીઓ ઘરમાં ટકતો નથી. આખો દી ભાટકવાનું ભાઈબંધ જોડે. અને ઈ તમારો ભાઈબંધ તો વાંઢો છે વાંઢો. તે ભાટકતો જોય ને તમે એન લારે જોડાઈ જાવ ભાટકવામાં. હવે તારું પ્રવચન પૂરું થયું હોય તો હું ભાટકવા જાઉં. હા તમે તો જાઓ જ ને ભાટકવા. એકવાર કીધું ને નથી જવાનું એટલે નથી જવાનું. સાના માના ઘરમાં પડ્યા રહ્યો. અને મારા ભેગે છે ને આ કામ કરાવો. આખો દી કામ કરી
ઉપરથી બાવા લઈ દો, હું પૂંગતી નથી. ભાટકવાનો શોખ તો જો, સનમાના ઘરમાં રહ્યો, ક્યાંય નથી જાઉં. હું ધૂળેટી આવે છે રીને તારા હાટુ કલર લેતો આવ, રંગબેરંગી કયા કયા કલર જોઈએ છે બોલ. એકેય કલર નથી જોતો. તમાર માનો જીભડો એવડો લાંબો છે ને કે કલર વગર જ હંધાઈને થોબડા રંગી નાખે. જીભડો તો ઘણોય હાલે છે, જે કામ કરવાનું હોય ને ત્યાં જ એની ઉંમર થઈ જાય. આ તો હું બચારી હારી છું, કેવી હારી, એને બહુ ભટકાણી પણ તોય એને કદર નથી. સોના હું બારે જાઉં? ક્યાંય નથી જાઉં. સોના મને આ ઝાડુ પકડો ને સાફ કરવા માંડો, પછી જાજો. અહીં ઉપરના ખૂણે બાવા ચોટે છે, જુઓ ઈ લઈ લ્યો પેલા. સેવટ ઝાડુ પકડાયું માર ઘરવાળીએ, બોલો. બસ ઈ ખૂણેથી આવી ગયા, હવે આ ખૂણેથી લઈ દો. જુઓ તો બાવા જમ્યા. અરે બાયો હો, લઈ લ્યો. હવે પછી તો આપણે મસર જ કેળે ને, લઈ લ્યો તો. હોળી આવે છે ને, સાફ થઈ જાય તો ભૂંડું ન લાગે ને. હોળીમાં કોઈ મહેમાન આવે તેને એમ થાવું પડે કે ના ભૂતળી બેન ઘર તો ચોખ્ખું રાખે છે હો. સફાઈ અંધી મારા પાસે કરાવે ને નામ રોશન પોતાનું કરે. હું તો તમારું નામ રોશન કરી દઉં, પણ તમે જ શરમાવશો કેતા કે હું ઘરની સફાઈ કરાવું છું. તમે કેતા હો તો હું તો ઢંઢેરો પીટી આવી. ના મારી માં તું રેવા દે હો. ઓકે. તે તો આજ સફાઈ કરાવી મારી કેળું ભંગી નાખી. કીધી કામ કેળું ભંગાવતા રહી ને તે તમને અમારી કદર થાય ને. તમને ખબર તો આવી પડે ને કે અમે સફાઈ કરી તી, અમારે કેળું ભાંગે, ટોટિયા ભાંગે, ગુડા ભાંગે. નકર પછી તમે આવીને કેશો તારે ઘરે કામ શું હોય. હાય સફાઈ તો થઈ ગઈ, લે હંધાય બાવા લેવાઈ ગયા. ઘણા હરક પદુડા થાવ નહીં, અહીંયાથી તો ખાલી શરૂઆત કરી તી. હજી આપણો રૂમ ને મમ્મીજીનો રૂમ બાકી છે. પણ તમે બી આવ નહીં, ઈ ઘરની સફાઈ આપણે છે ને આવતા તહેવારમાં કરશું. સારું લે, હવે હું બારે જાઉં. આ તમે જાઓ, પણ મને છે ને મારે એક સવાલનો જવાબ આપતા જાઓ. હા બોલ ને મારી વાલી, તમારી નજરમાં મારી કિંમત શું હે? મારી નજરમાં તું છે ને કરોડોની છે. આ તો ઈ કરોડ રૂપિયામાંથી 100 રૂપિયા આપો ને, 3-4 દી થયા મોઢું ભડાકા મારે છે પાણીપુરી ખાવા હાટુ. મને ઈ 100 રૂપિયાની પાણીપુરી લઈ દ્યો ને. આ સુડેલ ને પેટ છે કે પટારો, ખાઉધરી ખાવાથી કોઈ દી ધરાતી નથી જીભડારી. કામે કરાવે ને હરાડી ખાવાનું આખો દી ઠૂસ ઠૂસ કરે. આ ખાવશે તે ખાવશે, મોઢું ભડાકા જ મારતું હોય ખાવા હાટુ. એ પણ ઝાડુ ચા ભેગું લઈને જાવ છો, પછી તમાર ભાઈબંધને ખબર પડી જશે કે તમે ઘરની સફાઈ કરીને આયા છો. ઈ ઝાડુ રાખતા જાવ અહીંયા. મારી કોયલ બેઠી ટોડલે, મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે જોને. ઈ તો ખબર જ છે કે કોયલ તો એક દી પરદેશ જવાની જ છે, પણ આ હાહુ કીધી પરદેશ જાશે. આ હાહુ છે ને બહુ કચકચ કરે જ રે. બોલો. ના એવું ના હોય રીટાબેન. ના રે ના મધુબેન, એવું ના હોય. આ જલપાબેનને શું ખબર પડે કે એવું ના હોય ને તેવું ના હોય ને ત્યાં ભેળ કરે જ રે. જરી હરવે બોલતો હો તો. ઓ જલપાબેન, કાઈ કામ ધંધીનો નથી લાગતો. ના રે ના ભૂતડી બેન, તમે આવો ને, આજ નીચે કેમ નથી આવ્યા? અરે બાઈ જલપાબેન, સફાઈ કરીને માર તો કેળું ભાંગી ગઈ. તમે સફાઈ કરી? હા બાઈ જલપાબેન, સફાઈ તો કરવી જ પડે ને, મને પોહાય નહીં હો ગમે એવા ઘરમાં. ખૂણામ જરીક બાવો ચોટ્યો હોય ને તોય મને જરીએ પોહાય નહીં, મારસે સફાઈ કરવી જ પડે. સારું લ્યો, તમાર તો સફાઈ થઈ ગઈ. તમે તમાર ઘરવાળાને કહેજો, એ કરાવશે સફાઈ, તે ટાણે થઈ જાય. શું કરો હરે જલપાબેન બારે? કાઈ નહીં ભૂતડી બેન બેઠી તી. સારું લ્યો, તમાર તો બેહવાનું ઘર હોય તો કામ તો હોય ને, કેટલુંય કામ છે. હે જલપાબેન, આજ રેશમા ભાભી નથી દેખાતા, તે ક્યાં ગયા? ભૂતડી બેન, રેશમા ભાભી ગામ ગયા છે, તમને નથી ખબર? હારું રેશમા ભાભી ગામડે ગયા, બે સબિયા પોદરાના ઉપાડશે ને તો હંધિયા હોશિયારી બારે નીકળી જાહે. તમને ખોટું નથી લાગતું ને જલપાબેન? તમાર પાકી જેડલ છે ને? ના રે ના, એવું કાઈ નથી ભૂતડી બેન. રેશમા ભાભી આવે તીએ કેજો તો ખરા જલપાબેન, મને તો કેસે નહીં, કાક મંગાવીએ ને. ઓકે. આખા ઘરની સફાઈ મારા પાસે કરાવીને પોતે અહીંયા આવીને જીભડો આકે છે. કઈ કામ બામ છે કે નથી તારે? એ પણ હારવે બોલો જલપાબેન, નીચે જ છે. હા ફ્રી જશે ને તે આખા ગામમાં ડંકો વગાડી આવશે, પછી તમને શરમ આવશે. મને તો કાઈ શરમ નહીં આવે. તું તાર જીભડો પછી આગજે. પેલા માર પાકીટ દેતો, પાકીટ ચા નાખી આવી. પાણીપુરી ખાવા હાટુ પાકીટ લઈ જવાનું હોય શેડારી. તમાર પાકીટ લે કોણ છે? હું તો અડુઈ ની ખબર છે. ઓહો વરી મારું નામ દ્યો છો. જઈને જુઓ ત્યાં જ પડ્યું હશે. હાલે આયા મારી લારે મારું પાકીટ લઈ ગઈ. અને કામ કર કામ, નવરી બેઠી છે આખો દી જીભડો આકે ખેપટ બેપટું મારા પાસે પડાવ્યું. હારે હા, આવે તમે તમારું કામ કરો, મને કઈ જ્ઞાન આપવાની જરૂર નથી તમારે. તને તો ન જરૂર હોય ને, તું તો સાહુકાર છે શેડારી. હું તમને કહું, તમે છે ને આની વાત કોઈ દી માનજો નહીં. ના હો, મારી વાત માનજો. મારી વાત માનશો ને તે જીવનમાં કોઈ દી દુખી નહીં થાવ. આવો તહેવાર આવતા હોય ને તે ઘરવાળા જોડે સફાઈ કરાવી જ લેવાની. આમ તો આખો દી ભાટક છે.
તમ તમારે મોકો જોઈને સફાઈ કરાવી જ લેવાની, એમ ન કરે ને તે ઘરના કાગળિયા લઈને ઊભું રહેવાનું હામું. આ પૂરા કરશે. માનજો નહીં હો. હું કહું છું ને મારી વાત માનો, જીવનમાં કોઈ દી દુખી નહીં થાવ. ખાતા રહ્યો, પીતા રહ્યો ને મોજ માર્યો અને અમારા વિડિયો જોતા રહ્યો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હવે તમે શું ટપો છો? હાલો ને આગળ હાલવા માંડો. તું તારો જીભડો મોઢામાં રાખ ને સેડારી. અરે આવે મને સમજાવો નહીં, સને મને આગળ હાલવા માંડો અને હમું ન જો નજર લાગી જાય છે મને કેટલી વાર કહેવાનું. પેલા આરીસામાં તારું થોબડું જો, ડાયન ડાકણ ચુડેલ.